હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ધ ન્યૂ વ્લોગ. આજ છે ગણેશ ચતુર્થી અને હું થઈ ગયો છું રેડી. નિધિ, તું રેડી થઈ ગઈ છો? બસ ચાલે છે. જો નિધિ થાય છે રેડી. યસ. યસ, ગુડ, લુકિંગ ગુડ. થઈ ગયો છે ગણપતિ દાદાને લેવાનો ટાઈમ અને હું ને પપ્પા જઈ રહ્યા છીએ દાદાને લેવા માટે. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. હજી ઘણા બધા ગણપતિ દાદા બાકી છે. ગણપતિ દાદા થઈ ગયા છે રેડી. ચલો લઈને જશું ઘરે. હવે પપ્પા આવી ગયા છે સાથે મારી. શું કે પપ્પા? ગણપતિ બાપા મોરિયા. પપ્પા લઈને બેસી ગયા છે. શું કે પપ્પા? બેસી ગયા? હા બેસી સરખાએ રાખજો. હા તો ફાઇનલી અમારા ગણપતિ દાદા આવી ગયા છે અને મસ્ત પૂજાઈ થઈ ગઈ છે અને કમ્પ્લીટ બધું થઈ ગયું છે. બરાબર ને શ્યામ? બરાબર. શ્યામને ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો છે. આજ તો કેવું લાગ્યું બહુ ગરમી થાય ડેકોરેશન? છે. હા, ડેકોરેશન કેવું લાગ્યું એ કમેન્ટ કરી દેજો ભાઈ. અમે બહુ મહેનત કરી હો. ધીસ ઇઝ આવ ફૂલ લુક ઓફ અવર ગણપતિ પંડાલ. આવશે નાઇટમાં. આપણે નાઇટનો વિડીયો મૂકીએ. આ છે અમારા ગણપતિ દાદા કે જેની પાઘડી અમે નવરાત્રી થીમ ઉપર બનાવી છે અને એની ખેસ પણ નવરાત્રી થીમ વાળી બનાવી છે. કે જે થોડીક શ્યામે ટૂંકી કરી નાખી છે. હા, પણ ટૂંકી થઈ ગઈ છે. મનનું જ બરાબર છે.
બધા જલ્દીથી દર્શન કરી લેજો અને ગણપતિ બાપ્પા મોરયા કમેન્ટમાં લખી દેજો જલ્દીથી. જય ગણપતિ બાપા. નવા નીચે પણ ગણપતિ દાદાનું થઈ ગયું છે ચાલુ. જોવું પડશે કેવું છે. અમે તો ક્યારે ગયા નથી નીચે. હજી તો આપણે અને એનો બેનો હારે જ ટાઈમ હતો. ગણપતિ દાદાને ધરવા માટે ને અત્યારની પ્રસાદી થઈ ગઈ છે રેડી. કોકોનટના લડ્ડુ. મારા હાથ ખરાબ હતા એટલે અમે રેસીપી ના આપી શક્યા પણ મસ્ત બની ગયા છે. સિમ્પલ બધા પોતાની ઘરે બનાવે એ જ છે કોકોનટ લડ્ડુ. અને હવે કાલ માટે પણ એક રેસીપી બનાવું છું એ હું તમને બતાવું શું બનાવું. ઓકે ચલો તો મેં કરી લીધો છે. હું બનાવું છું પહેલાં તો કોકો લડ્ડુ. તો આપણે બિસ્કિટ લીધા છે ચોકલેટ બિસ્કિટ કોઈ પણ ફ્લેવરના તમે લઈ શકો. એનો મસ્ત ભૂકો કરી લીધો છે. હવે એમાં બાઇન્ડિંગ માટે આપણે થોડું કન્ડેન્સ મિલ્ક નાખી દઈએ. અને થોડું ઘી નાખી દઈએ. થોડું જાજુ નહીં. અને બાઇન્ડ કરી લઈએ અને હવે જરૂર પડે તો એમાં દૂધ નાખવાનું. જે કોકોનટ લડ્ડુ બનાવ્યા ને એનું મિક્સચર મેં થોડુંક વધાર્યું છે. એ મિક્સચર ચોકલેટની અંદર સ્ટફ કરીશ એટલે બની જશે આપણા ચોકો કોકો લડ્ડુ કયો કે ચોકો કોકો ટ્રફલ કયો કોઈ પણ તમે એનું નામ આપી શકો છો. ઇટ્સ વેરી ઇઝી એન્ડ સિમ્પલ અને ગણપતિ બાપાને પણ બહુ ગમશે. ચોકલેટનું જે બનાવ્યું હતું મિશ્રણ એને આવી રીતે થેપલી કરી અને એની અંદર કરશું આપણે કોકોનટનું સ્ટફિંગ અને એને મસ્ત રીતે બોલ વાળી દેવાનો. એટલે ઇઝી એન્ડ સિમ્પલ આપણું ચોકો કોકો બોલ થઈ જાય રેડી. બોલ મસ્ત થઈ ગયો રેડી. બસ રેડી કરતી બોલ. અમે આવી ગયા છીએ સોસાયટીમાં ગણપતિની આરતી કરવા. બરાબર ને મમ્મી? આ બાજુ રહ્યો તો પણ મારા પડછાયો. આરતી ટૂંક જ સમયમાં ચાલુ થશે.